ચાલો તો ફેમિલી કેમ છો બધા? તો મજા માને તો જય માતાજી જય દ્વારકાધીશ. જો આજે થઈ ગઈ છે ગોકુળ આઠમ, તો આપણે જઈ રહ્યા છીએ આપણે દ્વારકાધીશના દર્શન કરવા માટે. અને હું પણ દર્શન કરાવું, તમને પણ દર્શન કરાવું. અને દ્વારકાધીશની જન્મદિવસની બધા યુટ્યુબ ફેમિલીને મારા તરફથી હાર્દિક શુભકામનાઓ, મારા પરિવાર તરફથી. તો ચાલો આપણે જઈ રહ્યા છીએ દ્વારકાધીશના ઠાકર મંદિરના દર્શન કરવા માટે. જય દ્વારકાધીશ કોમેન્ટમાં લખી નાખજો. ચાલો આપણે પહોંચી જઈએ ઠાકર મંદિર, રામજી મંદિર, એવા કાનુડાનો બર્થડે. જય દ્વારકાધીશ, જય ઠાકર. જય દ્વારકાધીશ. અત્યારમાં સવારના ઠાકર દાદાના દર્શન કરી લો મિત્રો. હા, ગોકુળ આઠમ. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. અમારા ગામના લીંબાળીના કાળિયા ઠાકર. આજે છે કાનુડાનો હેપી બર્થડે. તો બધા હેપી બર્થડે કોમેન્ટમાં લખી નાખજો. જય દ્વારકાધીશ. અમારે મુના કાકા જો અંબાજી માના દર્શન કરી રહ્યા છે ત્યારમાં. જય માતાજી, જય માતાજી. સરસ. જય વિઘ્ન હરતા દેવ. અમે તો ડેલી શ્રી દર્શન કરીશું, પણ તમને પણ આ દર્શન કરાવી દેવી અમારા ગામના વિઘ્ન હરતા દેવના. પવન પુત્ર હનુમાનજી. છે નવદુર્ગામાં. રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાનજી. જય શ્રી અંબેમાં. નવદુર્ગા. તો આપણે આવી ગયા છીએ ધોળિયાપીર દાદાની ધજા ચડાવવા માટે. જો અમારા ગામમાં ધોળિયાપીરનું મંદિર છે. ચાલો આપણે ધોળિયાપીરની ધજા ચડાવી દેવી હવે. જો અમારા ગામમાં ધોળિયાપીર દાદાના દર્શન કરી લીજો. જો અમારા ધોળિયાપીર છે. જે ધોળિયાપીરની અને હવે આપણે અહીં બાંધી દેવી. આ છે આપણા ગામના ઠાકર મંદિરે છે ને એવી ધજા છે. આજે જન્માષ્ટમી છે એટલે આપણે શ્રીફળ પણ વિધિ નાખ્યું છે ધોળિયાપીર દાદાને. અને આપણે જો અહીંયા ધજા ચડાવી દીધી છે. જો અહીંયા પણ છે આપણે ધજા બાંધી દીધી છે. અને દર્શન પણ કરી લો ધોળિયાપીરના. જો અમારા ધોળિયાપીરનું મંદિર છે. અહીંયા ધોળિયાપીરનું સ્થાનક ગામની મલપા. તમારી હરેક મનોકામના પૂરી થાય. કોઈની સીલ હોય, કોઈને હોજો ચડતો હોય, હાડક્યું વધતું હોય તો તમે માનતા કરો. માનતા શ્રીફળ અને ધૂળની કરવાની. 5 તગારા ધૂળ તો તમારી મનોકામના પૂરી થઈ જાય છે. હવે આપણે આવી ગયા છીએ શ્રી કષ્ટભંજન દેવ હનુમાન દાદાના મંદિરે, સ્થાનકે અમારા ગામની હનુમાનવાડીએ. અને જો હનુમાન દાદાના દેવ આપણે આવી ગયા છીએ ધજા ચડાવવા માટે. તો અમારા ગામનું આ છે ગામની બહાર છે હનુમાન દાદાનું મંદિર. તો ત્યાં આપણે ધજા ચડાવવા આવી ગયા છીએ. તો ચાલો હવે આપણે અહીંયા પણ હનુમાન દાદાને પણ ધજા ચડાવી દેવી પછી. ચાલો હનુમાન દાદાના દર્શન કરી લો. જય પવન પુત્ર હનુમાન દાદા. જો આપણે ધજા પણ લાવ્યા છીએ હનુમાન દાદાની, અને સિંદૂર પણ લાવ્યા છીએ. આ સિંદૂર ધજા બધું આપણે આવ્યું છે ઠાકર મંદિરે છે આજે. કારણ કે આજે કાનુડાનો બર્થડે છે ભાઈ, પછી દ્વારકાધીશનો. એટલે ગામમાં બધાય દેવળે ધજાયું ચડાવવાની છે આજે. આપણા ભાગમાં 2 સ્થાનક આવ્યા હતા, તો આપણે 2 સ્થાનકની ધજાઈઓ લઈને આવ્યા છીએ. ધજા અહીં બાંધી દીધી એક હનુમાન દાદાની. ફરકવા પણ મને જો
અને હવે ચાલો આપણે શ્રીફળ વિધિ નાખ્યું દાદાને. આપણે સિંદૂર પણ ચડાવી દઈએ હવે દાદાને. શ્રીફળ વિધિ નાખ્યું, સ્વાથ મૂકી દાયા દીવો પીને નાખ્યો છે. સરસ મજાનું આપણે સિંદૂર પણ ચડાવી દીધું દાદાને હવે. અને આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. તો જય હનુમાન દાદા કોમેન્ટમાં લખી નાખજો. આપણા શરમાળી દાદાની ધજા બાંધવા આવી ગયા છીએ. સમુદ્રની વસો હોય છે. હા જો શરમાળી દાદા અમારા ગામમાં સમુદ્રની વસો હોય છે. તો ફરતું પાણી છે અને વૈશમાં છે અમારે શરમાળી દાદા બેઠા છે. આ બધી બાજુ પાણી છે ફરતું ફરતું. તો ચાલો આપણે ધર્મમાં શરમાળી દાદાની ધજા બાંધી દેવી અમે. આપણે દાદાને શરમાળી દાદાને શ્રીફળ પણ વધારી નાખ્યું અને આપણે જો અહીં ધજા પણ બાંધી દીધી છે હવે દાદાની. અમારા ગામના શરમાળી દાદાનું સ્થાનક છે. સમુદ્રની વસો હોય તમને બતાવવામાં આવ્યું હતું. સમુદ્રની વસો હોય છે અને આ છે અમારા ગામના શરમાળી દાદાની ધજા ચડાવી દીધી છે આપણે. ડેમની મલ પાસે જો હનુમાન દાદાના સ્થાનકે પણ આપણે આવી ગયા છીએ ધજા ચડાવવા માટે. અહીંયા બીજું હનુમાન દાદાનું સ્થાનક છે અમારા ગામમાં. આ સમુદ્રની કાંઠે જ છે. હનુમાન દાદાને સિંદૂર લગાવી દીધું છે હવે. અને અહીંયા જો મોટો ભાટ ભીરો તળાવનો પાણીનો પડખે હનુમાન દાદાની પાસે. હા નગોડના સાંયા બેઠા છે હનુમાન દાદા. ચાલો જો આપણે હનુમાન દાદાની ધજા ચડાવી, શરમાળી દાદાની ધજા ચડાવી, ધુળિયાપીરની પણ ધજા ચડાવી. અને આપણે શરમાળી દાદાની પ્રત્યે બાજુમાં બીજા હનુમાન દાદા હતા એને આ પણ ધજા ચડાવી લઈ આવે છે ઘેરે. અને તો આ વિડીયો આપણે લાંબો થશે તો આપણે વિડીયોને આપણે એન્ડ કરી દેવી. અને આપણે આજે બીજો વિડીયો બનાવવાનો છે જે કૃષ્ણ ભગવાનના હેપી બર્થડેનો. તો ચાલો કન્ટિન્યુ. જય માતાજી, જય દ્વારકાધીશ લખી નાખજો. અને જય ઠાકર, જય શરમાળી દાદા.